લોકસભાની ચૂંટણીને હવે ગુજરાતમાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત પોલીસ દ્વારા રાત્રિના સમયે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શન મોડમાં આવી ગયા છે। અનુપમસિંહ ગેહલોત સુરત સીપી બન્યા બાદ પાસા હેઠળ કાર્યવાહીમાં વધારો થયો છે। 13 દિવસમાં 37 ગુનેગારોને પાસા અને 25 જેટલા ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે। સુરતમાં પોલીસ કમિશનર અજય તોમરની નિવૃત્તિ બાદ 2.5 મહિના જેટલા સમય સુધી વિવિધ આરોપી ગુનેગારોને લગતી કાર્યવાહી સ્થગિત હતી। જોકે હાલમાં જ અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળવામાં આવ્યો છે। હવે તેમણે ચૂંટણી આચાર સંહિતાની વચ્ચે ચાર્જ સંભાળી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી છે। ગુજરાતની સુરત પોલીસ હાલ એલર્ટ મોડ પર છે। બારડોલી નવસારી લોકસભાનો 52% વિસ્તાર સુરતમાં આવે છે, તેને લઈને પોલીસ સતર્ક બની છે। સુરત લોકસભા ચૂંટણી ભલે ટળી પણ પોલીસ માટે પડકાર બાકી છે। પોલીસે ગત રાત્રિ દરમિયાન 510 શંકાસ્પદ સ્થળનું ચેકિંગ કર્યું, 411 હિસ્ટ્રી શીટર કાર્ડવાળાને ચેક કરાયા, 53 પાસાના હુકમ કરાયા અને 91 તડીપારની દરખાસ્ત કરાઈ છે। આટલું જ નહીં, કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેને લઈને પોલીસ રાત્રે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહી છે। 7 તારીખનો રોજ આપણા સુરત શહેરમાં લોકસભાના ચૂંટણીના નવસારી સીટ અને બારડોલી સીટોની કુલ અમારા 1600થી વધુ જે બૂથો પર જે ચુનાવની પ્રક્રિયા છે એના ધ્યાનમાં રાખીને ખૂબ સારી રીતે અને શાંતિમય પૂર્ણ જો આપણા બંદોબસ્ત પૂર્ણ થાય, લોકો જો આપણા મત જો બિના કોઈ ભય વગર નાખે એના ધ્યાનમાં રાખીને શહેરના છેલ્લા જો 2 અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને જો એવા પોઈન્ટ જ્યાં વધુ અવરજવર લોકો રહેતી હોય છે ત્યાં જો વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવે છે। જેના જ ભાગરૂપે અત્યારે અહીંયા જો રાંદેર વિસ્તારમાં જો ચેકિંગની કામગીરી ચાલુ છે, જેમાં જેટલા બી શહેરમાં પોઈન્ટો હોય છે તમામ પ્રકારના ટીમો જોડાય છે અને અત્યારે અમે લોકો લગભગ જો 20,000 જેટલા વાહનોના સ્ક્રીનિંગ કરી છે અને ચેકિંગ કરી છે, જેમાં અલગ અલગ પ્રકારના 250 જેટલા લોકો હથિયાર, ચક્કુ હોય, છરી હોય, તલવારો હોય, ધોકા હોય, આ પ્રકારના પ્રતિબંધિત ચીજો સાથે પકડાયેલા છે, જેના ઉપર કેસો દાખલ કરવામાં આવેલા છે। સાથોસાથ જો હિસ્ટ્રી શીટરો અને તડીપારવાળા અને MCR કાર્ડવાળા ટપોરીઓ આ બધાના ઉપર જો અટકાયતી પગલાઓની બી કામગીરી ચાલુ છે। 30 જેટલા લોકો એવું આપણેના તડીપારવાળા મળી આવેલા છે, આપણે ઘરમાંથી જો તડીપાર થયેલા હતા તો આ લોકો ઉપર બી ગુનાઓ દાખલ થયા છે જો અને સાથોસાથ 20,000 જેટલા લોકો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવે છે। 70 જેટલા લોકો પાસા થયા છે અને આ પ્રકારના કામગીરીથી જેટલા બી લુખ્ખા તત્વો છે, જેટલા એન્ટી સોશિયલ તત્વો છે, જો પ્રજાને રંજાડે છે એના ઉપર અત્યારે અને આવનાર દિવસો બી સખત કાર્યવાહી અમે લોકો કરી છે। આ બધી કાર્યવાહી કાયમી માટે છે અને આ પ્રકાર જો લોકોના એક સેફટી ફીલ થાય, સાથોસાથ જો આ લુખ્ખા તત્વો છે એના બી સબક જો પોલીસ શીખાડે, આ દિશામાં અમે લોકો આવનાર દિવસો બી સખત અને સતત કાર્યવાહી અમે લોકો ચાલુ રાખવાના છે।